નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણો વિષય છે મગફળીની અંદર છટાતી નિંદામણ નાશક દવાનું બેસ્ટ રિઝલ્ટ શું કરી તો આવે. તો નાની નાની ઘણી બધી એવી વસ્તુ છે કે જેનું આપણે ધ્યાન રાખવાનું છે. કે તમને હમણાં હું જોઉં અત્યારે આ મારી મગફળી છે, આની અંદર નિંદામણ નાશક દવાનો છંટકાવ કરું છું. વસ્તુ ઘણી બધી છે, ઘણી બધી વસ્તુ એવી છે કે જેની આપણે કાળજી લઈને તો 100% એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. એટલે સૌથી પહેલું મોટામાં મોટું આપણે જે કારણ હોય છે પાણી. આપણે ખડ નાખવાની, ખડમાં છાંટવાની દવાનો છંટકાવ કરતા હોઈએ તો સૌથી મોટું છે, ટોપિક જ મોટી વસ્તુ છે પાણી. જે પાણી છે ને, જે દાખલા તરીકે આપણે નક્કી કરેલું હોય કે આવતીકાલે આપણે સવારે નિંદામણ નાશક દવા મગફળીની અંદર છંટકાવ કરવાનો છે, તો એના આગલે દિવસે જે આપણે કુંડી હોય કે સિમેન્ટની કુંડી હોય, વધારે પડતી મોસ્ટ ઓફ અત્યારે ખેડૂતો ખેતરે જે આ રીતની આ કુંડી છે, આ રીતની કુંડી લગાડેલી હોય છે, હેઠે આ રીતની કુંડી રાખેલી હોય છે. ઘણા બધા મિત્રો છે બેરલ કે પાણીના ટાંકા એનો ઉપયોગ કરતા હોય છે. તો સૌથી પહેલાં તો જો પાણી છે ને, આગલે દિવસે પાણી ભરી લેવાનું. કુંડી એકદમ ચોખ્ખી કરી લેવાની, ધોઈ નાખવાની, ધોઈને પછી એ પાણી ભરી લેવાનું. આગલે દિવસે પાણી ભરવાનું કારણ શું છે? તો ઘણું બધું જાજો બધો ફેર પડે મિત્રો. તો અત્યારે આપણે આપણા જમીનની અંદર ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ક્ષાર છે એક પ્રકારની માટી જ છે. તો પહેલી વસ્તુ તો ખડની દવા અને માટીને મોટો બે વિરોધાભાસમાં હોય છે. કે માટી હોય ત્યાં ખડની દવાનું રિઝલ્ટ ઓછું આવતું હોય છે. બે એકબીજાના પરસ્પર દુશ્મન છે. તો એમાં ક્ષારનો ભાગ આવતો હોય છે અને ક્ષાર એમાં પાણીમાં હોતો હોય છે. અને આગલે દિવસે પાણી ભરવાનું મેઇન રીઝન એ છે કે તમે આગલે દિવસે પાણી વ્યવસ્થિત કુંડી ચોખ્ખી કરીને આગલે દિવસે પાણી ભરી લીધું, તો બીજે દિવસે સવારે તમે જ્યારે દવા છાંટવા આવો ને, ત્યારે આનો ક્ષાર હોય નીચે તળિયામાં બેસી જતો હોય છે. ક્ષાર છે એ પાણી કરતાં વજનવાળું હોય છે. ક્ષાર પાણી કરતાં વજનવાળો હોય છે. અનેક જાતની મીટી જ છે, માટી જ છે, ધૂળ જ છે. જે ધૂળ છે બીજે દિવસે આપણે દવા છાંટવા આવીએ એટલે પાણીના તળિયામાં નીચે બેસી જતું હોય છે. પછી તમે જ્યારે પાણી કુંડીમાંથી ડબલા ભરો તો એ કુંડીનું તળિયું નીચે જે આવે ને, છેલ્લું 10 લીટર પાણી રહ્યું હોય ને, એમાંથી પંપ ભરવાનો નહીં, કારણ કે એ પછી નીચે નીકળી માટી અને ક્ષાર જ હોય છે. પહેલી વસ્તુ પહેલો વિષય આપણે તમને કરી દીધો કે ભાઈ પાણી ચોખ્ખું, કુંડી ચોખ્ખી, આગલે દિવસે કુંડી ભરી લેવાનું. પછી બીજે દિવસે બીજી વસ્તુ કે જો આ ડબલું છે, આપણે વધારે લગભગ છે ને ડબલેથી જ પાણી ભરતા હોય છે. આ ડબલું છે, આ ડબલેથી જ પાણી ભરતા હોય છે. આ રીતે પંપમાં પાણી નાખતા હોય છે. પછી શું કરે છે ઘણા મિત્રો, ખેડૂત મિત્રો, કે આ પંપ તમારો ભરાઈ ગયો, ડબલામાં પાણી વધ્યું, જે મેં નાખ્યું ને આ ડબલું ભર્યું, આ દાખલા તરીકે પંપ ભરાઈ ગયો, એટલું પાણી વધ્યું છે. આ એટલું પાણી વધ્યું આપણે આ રીતે કુંડીમાં ઠલવી દેતા હોઈએ. તો એ કરવાનું નથી. એ કરશો તો આ જે પાણી નીચે પડશે ને, તો નીચેથી પ્રેશરથી જો ક્ષાર છે જો ઉપર આવ્યો, આ શેવાર જેવું છે, થોડું ઘણું રહી ગયું છે, ક્ષાર જે છે ને એ ઉપર આવે છે અને ફરી પાછું પાણીમાં મિક્સ થઈને ઉપર તરે છે. જેને નીચે બેસતા ઓછામાં ઓછી 1.5 કલાકની વાર લાગે છે. તો એ 1.5 કલાકની અંદર આપણે 4 પંપ છાંટતા હોઈએ છીએ, તો એ 4 પંપમાં ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કપાતું હોય છે. પછી બીજા નંબરની અંદર કે જે આ ડબલું તમે પંપ ભરી લીધો, આ ડબલું પંપ ભરાઈ ગયો છે, તમારો પંપ ભરાઈ ગયો છે, તો ઘણા બધા મિત્રો પછી નીચે રાખી દેતા હોય છે. બરાબર? તો આ રીતે નીચે રાખવાનું નથી. નીચે રાખશો ને તો આમાં મીઠી છે ને પાછળ જે આ તમે પાણી ભર્યું હોય તો નીચે ભીનું હોય, આમાં ધૂળ ચોંટી જતી હોય છે. એ ધૂળ ચોંટી જાય અને તમે જ્યારે પાણીમાં ભરો ત્યારે એ માટી છે ને પાણીની અંદર મિક્સ થતી હોય છે. તો એ પાણી ધીરે ધીરે દર વખતે ડબલા આમાં જાય, અહીંયા નીચે અડે, ધૂળ પાછું તળિયામાં ચોટે, પાછું પાણીમાં જાય. તો એ ધીરે ધીરે આપણે જોવામાં નથી આવતું, ઘણું તેનું નથી થતું, પણ ઘણી બધી માટી પાણીની અંદર મિક્સ થતી હોય છે. જેને કારણે પણ ક્યાંક ને ક્યાંક ખડની દવાનું રિઝલ્ટ કપાતું હોય છે. પછી બીજા નંબરની અંદર કે જે તમે આ દવા છે, હું અત્યારે આમાં 2 પ્રકારની, એક લાંબા પાનની અને ગોળ પાનની મિક્સ કરીને છાંટું છું. બરાબર? તો એ પણ તમારે અગાઉ જ્યારે છંટકાવ કરવા ત્યારે 1 ml ની અંદર 2 દવા થોડી મિક્સ કરીને જોઈ લેવાનું. ફાટતી નથી ને,
જો ફાટે તો બે મિક્સ કરવાની નથી. હું લાંબા પણ નીચે રાખવાના નથી, બરાબર. મેલ્યું પણ જો મારે અહીંયા પારી છે, પારી ઉપર મેં રાખેલું છે. એ મેલ્યું નીચે રાખે તો પણ મેલિયાની અંદર ક્યાંક ને ક્યાંક ધૂળ ચોટતી હોય છે. પછી ત્રીજા નંબરની અંદર કે જે આપણા પંપ છે, આ પંપ છે, આ ઢાંકણું ખોલી નાખ્યું, બરાબર. તો આપણે જે પાણી ગાળી છીએ ને, આ ગયણી છે, જેની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ક્ષાર ને શેવાર ને એવું આવી ગયેલું છે. તો જ્યારે પાણી ભરી, મેન વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખજો, ખાસ વ્યવસ્થિત મેન પોઈન્ટ છે કે જ્યારે આપણે દવાનો છંટકાવ કરી છે, પંપ ભરી છે, તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે કે દવા પહેલાં નાખી દેતા હોય છે, અને ઘણા બધા મિત્રો એવા હોય છે ખેડૂત મિત્રો કે પંપ ભરાઈ જાય તે પછી ઉપર દવા નાખતા હોય છે. એ પણ કરવાનું ટાળો. દવા હંમેશા ક્યારે નાખવાની, બરાબર. આ તમે પંપ છે, આ ડબલું ભરી લીધું, બરાબર, ડબલું ભરાઈ ગયું અને અડધો પંપ ભરવાનો છે, પાણીનો અડધો પંપ ભરાઈ ગયો, તે પછી તમારે દવા નાખવાની છે. બને એટલું દવાને ધૂળથી દૂર રાખવાની, ધૂળને ટચ નહીં થવા દેવાની, બને એટલી કાળજી રાખવાની. એ અડધો ભરાઈ જાય પછી દવા મિક્સ કરવાની, મિક્સ દવામાં નાખી દેવાની, દવા નાખી દીધા પછી પાછું પાણી નાખવાનું. તો તેનું કારણ શું છે કે તમારી દવા જે છે એ 16 લીટર, આ 16 લીટરનો પંપ છે, 16 લીટર પાણીની અંદર વ્યવસ્થિત મિક્સ થઈ જાય છે. બાકી પછી બીજા નંબરની અંદર મેન વસ્તુ કોઈ ભાગ ભજવતું હોય ને તો એ છે જમીનનો ભેદ. હા, કે ભેદ, જેટલો ભેદ વધારે છે ને એટલું દવાનું રિઝલ્ટ વધારે મળશે. હું અત્યારે મગફળીની અંદર દવા છાંટું છું, તમે જોવો છો. મારે ગઈકાલે વરસાદ હતો, એના આગલે દિવસે પણ વરસાદ હતો. તો હંમેશા વરસાદ થઈ જાય અને વરસાદ સારો એવો થાય ત્યારે જ દવા છાંટવાનો આગ્રહ રાખવાનો છે. બીજા નંબરની અંદર બીજો એ પણ મહત્વનો ભાગ ભજવતું હોય છે, જે છે હવામાન. હવામાન જે છે એ ધાબળ છે. અત્યારે જો વાતાવરણ આવું છે, ધાબળ છે, પવન નથી, તડકો નથી, ઉપર વાદળા છે અને નીચે એકદમ પરફેક્ટ વ્યવસ્થિત છાંયો છે. પવન નથી, તડકો ન હોવો જોઈએ, પવન ના હોવો જોઈએ, અને વ્યવસ્થિત આવી રીતનું ધાબળછાયું વાતાવરણ હોવું જોઈએ, જેથી કરીને પવન હોય ને તમે સ્પ્રે કરતા હોવ ને તો એ નોઝલમાંથી પવન પણ દવાને ક્યાંક દૂર ફેંકી દેતું હોય છે, ક્યાંય ને ક્યાંય એમાં પણ રિઝલ્ટ કપાતું હોય છે. તડકો હોય તો પણ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ ઓછું આવતું હોય છે. તો માટે તડકો ન હોવો જોઈએ, પવન ન હોવો જોઈએ, અને બને એટલું તડકો ને એવું હોય ને તો બપોરે 10:30 થી 11 વાગ્યા, 10:30 વાગ્યા સુધી જ દવા છાંટો. 10:30 થઈ જાય પછી દવા છાંટવાનું બંધ કરો, પછી 4 વાગ્યા પછી વર્ગો. વ્યવસ્થિત વાતાવરણ કાયદેસર ઠંડુ હોય ને, જેટલું ઠંડુ વાતાવરણ છે, જેટલો જમીનની અંદર ભેજ વધારે છે, એટલી દવાનું રિઝલ્ટ વધારે મળશે. તો ખેડૂત મિત્રો આટલું કરો, ચોક્કસ તમને દવાનું રિઝલ્ટ મળશે. ફાઇનલ વાત છે. પછી બીજા નંબરની અંદર પંપમાં તમારું કાયદેસરનો પંપ વ્યવસ્થિત હોવો જોઈએ. મોટર અને બેટરી ફૂલ ચાર્જિંગ હોવી જોઈએ. મોટર પણ વ્યવસ્થિત હોવી જોઈએ. અને નોઝલ પણ 6 વોલ્ટવાળી રાખવાની. જો આપણે અત્યારે 6 વોલ્ટવાળી નોઝલ આલે છે અને નોઝલ એકદમ વ્યવસ્થિત કાયદેસરની ગેસ થતી જવી જોઈએ, દાણો ના પડતો હોવો જોઈએ. હું હમણાં તમને પંપ ભરી અને છંટકાવ કરું એનો વિડીયો ઉતારીને તમને બતાવી દઉં, એકદમ ગેસ થતી હોવી જોઈએ. જોયો મિત્રો, અત્યારે હું દવાનો સ્પ્રે કરું છું, એકદમ ગેસ થઈ જાય છે અને બધુંય વ્યવસ્થિત ખડ એના ઝપેટામાં આવી જાય. આ રીતનો ગેસ થતો હોવો જોઈએ, ફૂલ ગેસ જોઈ લો. આ રીતની નોઝલમાં 6 વોલ્ટવાળી બને ત્યાં સુધી વધારે રાખવાનો આગ્રહ રાખવાનો.